15મા સૂત્રથી પહેલાં આપણે પાઠ કરીએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તલ્લક્ષણાનિ વાચ્યન્તે નાનામત ભેદાત પૂજાદિનુરાગઃ પૂજાદિસ્વનુરાગઃ इति पाराशर्यः कथादिष्विति गर्गः आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः नारदस्तु तदर्पिताखिलाचारता तद्विस्मरणे परमव्याकुलतेति अस्त्येवमेव यथा व्रजगोपिकानां तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः યથાવ્રજ ગોપિકાના એ ગોપીઓના પ્રેમમાં જે લક્ષણ જોવા મળે છે એ ભક્તિમાં દ્રઢતાનું લક્ષણ ગણાવી શકાય. કેવું જોવા મળે છે? તદર્પિતાખિલાચારતા, એ સર્વ સમર્પણ એના જીવનમાં જોવા મળે છે. પોતાના પ્રેમાસ્પદ પ્રત્યે, એના પ્રત્યે સર્વ સમર્પણ છે. પ્રેમનો જે આસ્પદ છે, પ્રેમનું જે સ્થાન છે, પ્રેમનું જે પાત્ર છે એના માટે. અને એ કેવું પાત્ર? પરમ પ્રેમ પાત્ર. એવા પરમાત્મા જ હોય. સંસાર તો પરમ પ્રેમનો વિષય ન હોય, એ ખાલી પ્રેમનો વિષય હોય અને એ પ્રેમ આસક્તિથી સંપુટિત હોય. અને પરમ પ્રેમ છે એમાં આસક્તિની ગંધ પણ ન હોય. તો એના માટે સમર્પણ, સમ્યક અર્પણતા, સર્વ સમર્પણ, બધું જ અર્પણ કરી દે. અને બીજું લક્ષણ આપ્યું તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. એની વચ્ચે એક લક્ષણ એ આવે કે નિત્ય નિરંતર અખંડ એક રસ સંસ્મૃતિ જળવાય. અને જો કોઈ પણ કારણોસર વિસ્મૃતિ ક્ષણમાત્ર બી ક્ષણાર્ધ માટે પણ થાય તો પરમ વ્યાકુળતા થવી જોઈએ. યથા ગોપિકાના, ગોપીઓની આવી સ્થિતિ છે એને ભક્તિની દ્રઢતાનું લક્ષણ ગણી શકાય. તત્રાપી ન મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત્ય પવાદ, એમાં ભગવાનના મહાત્મ્યના જ્ઞાનનો અપવાદ પણ નથી. એટલે કે આટલો પ્રેમ હોવા છતાં ભગવાનના મહાત્મ્યને ગોપીઓ ભૂલી ગઈ
નથી. જો મહાત્મ્ય એટલે મહત્તા, એનું મહત્ત્વ, પ્રેમાસ્પદ જે હોય એનું મહત્ત્વ હોય એના કરતાં બીજાનું મહત્ત્વ વધી જાય તો એ પ્રેમ ન રહે, એ કામ થઈ જાય. ગોપીઓ એના મહત્ત્વને ભૂલી નથી, એના ઐશ્વર્યને ભૂલી ગઈ કે આ મોટો માણસ છે કે રાજાનો દીકરો છે એના માટે પ્રેમ નથી કરતી, અથવા કંઈ વિશેષતા એમાં છે, બહુ તાકાતવાળો છે માટે એટલા માટે પ્રેમ નથી કરતી. પણ એ પ્રેમાસ્પદ છે અને એના માટેની જે વિશિષ્ટ લાગણી છે, પ્રેમને ખાતર જ છે. સમજો ને, સાવ સાદી ભાષામાં કહીએ ખાલી પ્રેમ છે એ પ્રેમને ખાતર છે, એના માટે કોઈ નિમિત્તની જરૂર નથી. આવો પ્રેમ છે એનો. એટલે મહાત્મ્ય જ્ઞાન, આમાં મહાત્મ્ય જ્ઞાન વિસરાતું નથી. એટલે કહે છે કે યથા ગોપિકાના, ગોપીઓનો જેવો પ્રેમ હતો એવો પ્રેમ એ ભક્તિમાં દ્રઢતાનું લક્ષણ આપણે માન્ય રાખી શકાય, ગણી શકાય. તો ભક્ત છે એ ભગવાનની ભગવત્તાનું ભાન ભૂલી જાય તો એનું પતન થયું કહેવાય. ભગવાનની ભગવત્તા ભૂલી જાય, એનું ભાન ભૂલી જાય તો એનું પતન થયું કહેવાય. પણ મહાત્મ્યનું જ્ઞાન ભૂલી જાય ને તોય ભગવાન એનું પતન થવા દેતા નથી. ભગવાન એવું થવા ના દે. એ ભગવાન પોતે જ ભગવાનનું ગીતા છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય પતન પામતો નથી. જુઓ, હવે મહાત્મ્યનું ભાન ભૂલી જાય, એની મહત્તા એ ઈશ્વર છે એવું ભૂલી જાય માની લો ક્ષણ માટે, તો એનું પતન થઈ જવું જોઈએ ને. ભગવાન કે હું એવું પતન થવા દેતો નથી. એ વિસ્મૃતિ થાય ને એ પણ ભગવાન એને ઉપકારક રીતે લઈ લે છે. ભગવાનને ભૂલી ગયા એટલે ભગવાન અદૃશ્ય થઈ જાય. ગોપીઓ ભગવાનના રાસમાં ભગવાનને ભૂલી ગઈ, ઘડીક વાર એને પોતાનું અભિમાન આવી ગયું કે અરે અમે તો કેટલી મહત્ત્વની છીએ. ભગવાનના મહત્ત્વને બદલે પોતાનું મહત્ત્વ મનમાં સ્થાપિત થયું અને પ્રમાદ થયો. જે કરવું જોઈએ કરવાને બદલે જેનું મહત્ત્વ કરવું જોઈએ, માનવું જોઈએ, એના બદલે અમે તો એટલી મહત્ત્વની છે ભગવાન અમને સાથે રાખે થયું. અને ભગવાને શું લીલા કરી હતી? એક એક ગોપીને એક એક ભગવાન દેખાતા હતા. દરેકને લાગે ભગવાન મારી સાથે. એટલે બધીઓને એમ થાય કે હજી હું મહત્ત્વની છે આ બધી કરતાં, મારી યારે ભગવાન છે, મારી જોડીમાં. એમ જોડી હોય ને રાસમાં, મારી જોડીમાં. જો આટલા બધા છે, કોઈની જોડીમાં, મારી જોડીમાં. જોયું બાપુ, આપણો વટ પડે એમ કહેવાનો અર્થ. અહંકાર આવ્યો ને, અભિમાન મદ આવ્યો એટલે ભગવાને શું કર્યું? તિરોહિત થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. એટલે ગોપીઓને યાદ આવ્યું કે અરે રે ભગવાન જતા રહ્યા, હવે એના વગર તો શું થશે? અમારી એવી તો શું મોટી ભૂલ થઈ કે ભગવાને અમારો ત્યાગ કર્યો. ત્યારે આપણે આપણી ભૂલ દેખાય. જ્યાં સુધી આ બધું સુખ હોય અને અભિમાન હોય ત્યાં સુધી અંધારું હોય, દેખાય નહીં. પણ જ્યારે ભગવાન અદૃશ્ય થઈ જાય, જ્યારે કંઈક આપત્તિ આવે, સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં માને બાપ. મા બાપ અરે કોઈ માં તરફ થઈ જાય, ત્યાં સાહેબી યાદ ન આવે. તો ભગવાન તો માની માં છે. એટલે કબીરદાસ કે સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ. જો દુઃખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કો હોય. દુઃખ આવે પણ તમને દુઃખી ન કરી શકે. પ્રારબ્ધ અસર પરિસ્થિતિ આવે પણ તમે દુઃખી થવું જરૂરી નથી જો તમારા મનમાં ભગવત સ્મરણ ચાલતું હોય તો. એટલે ભૂલાણા, દુઃખ થયું, વિરહ થયો, વિરહની અગ્નિમાં પ્રકાશ થયો. કારણ કે અગ્નિ બળે તો ગરમી આપે, તાપ આપે, એની હારે પ્રકાશે આપે ને. ભડકો થાય તો બધું દેખાય ખરું ને. ભલે તાપ લાગે, આમ છટપટાહટ થાય ત્યારે જલ્દી આમ ઠારો અને ભાગો અહીંથી, આ તો બહુ ગરમ લાગે છે, હવે તો સહન ન થાય. પણ એ દરમિયાન બધું જ દેખાય, ખૂણો દેખાય. એટલે પોતાના અંતઃકરણમાં નજર પડી કે અરે અમે તો એવું શું પાપ કર્યું કે અમારે ભગવાનનો વિરહ સહન કરવાનો આવ્યો. ત્યારે એને પોતાની કરેલી ભૂલો દેખાય. અને ન કરી હોય ને એવી ભૂલોની ધારણા થાય કે ભાઈ મેં આમ કર્યું હતું એટલે તો ભગવાન નહીં રીસાણા હોય ને, મેં આવું નહોતું વિચાર્યું એટલે તો ભગવાન નહીં રીસાણા હોય ને, મેં એને એટલું મહત્ત્વ નહોતું આપ્યું એટલે તો નહીં રીસાણા હોય ને. પોતાની ભૂલો અને થઈ શકે એવી ભૂલો એ તમામની સ્મૃતિ એને તરત થાય. એટલે શું થયું? ભગવાને શું કહ્યું? અદૃશ્ય થઈ ગયા ગોપીઓ ભૂલી. એટલે એ દ્વારા પણ ભગવાને એનું કલ્યાણ જ કર્યું. એના દોષ નિવારવા માટેનો મોકો આપ્યો, એને શુદ્ધ કરવાનો પ્રસંગ ઊભો કર્યો. તો ભગવાને કલ્યાણ કર્યું કે અકલ્યાણ કર્યું? ખ્યાલ આવે? ભગવાન ગમે તે પરિસ્થિતિ સર્જે ને આપણા જીવનમાં, સુખ આવે, દુઃખ આવે, સુવિધા આવે, અસુવિધા આવે, અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે, આપણા કલ્યાણ માટે જ હોય છે. એટલે ભગવાનનું દરેક વિધાન એટલે એની યોજના, દરેક વિધાન મંગલમય છે. એમાં મંગળ રહેલું જ છે. કોઈકનું તો છે જ, આપણું છે, પણ આપણને આપણું ન દેખાય તો કોઈકનું તો કમસે કમ દેખાવું જોઈએ ને. ભાઈ મારું મંગળ છે કે ખબર નથી પડતું, આમાં બીજાને ફાયદો થયો.
જેમ કે આ કોરોના આવ્યો તો એમાં કાંઈ આપણને આપણું મંગળ દેખાણું નહીં, પણ ઘણું મંગળ થયું. ઘરવાળાને ખબર પડી બૈરાઓને ઘરે કેટલી માથાકૂટ હોય છે. ઘરે રહ્યા ને તો ખબર પડી, થોડીક મદદ કરી તો ખબર પડી કે આજે હું પોતા નહીં કરું, કાલ મેં કર્યા હતા એ મને નહીં ફાવે, હું થાકી તો મારી કમર દુખવા માંડે, પણ અમે તો દરરોજ કરીએ છીએ. ખ્યાલ આવ્યો ને? પ્રેમ વધ્યો, સાથે રહેવા, ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય જ નહોતો ને. સવારમાં ઉઠીને બ્રશ કરીને ફટાફટ છાપું વાંચતા ચા નાસ્તો કરીને હું જાઉં છું. ઘડિયાળે ઓલી બિચારી દોડતી દરવાજે દેવાજે, કાં તમારી ઘડિયાળ ભૂલાઈ ગયા, તમારો રૂમાલ તો લેતા જાઓ. અને વળી બેબી નાની આવે દરવાજા હું દોડતી, પપ્પા તમારું ટિફિન રહી ગયું. આટલી તો ઉતાવળ હોય. અને સાવ નાના બાળકો તો ઉઠાઈ ના હોય. મુંબઈમાં તો એવું થાય કે બાળકો સૂતા હોય ત્યાં નોકરી ધંધે જતા રહે અને આવે ત્યાં પાછા ઊંઘી ગયા હોય. રવિવાર સિવાય બાળકોનો ભેટો ન થાય. તમે વિચાર કરો, આપણા પોતાના લાડકવાયા આપણે એને જોઈ શકીએ પણ એ આપણા દર્શને ન કરી શકે, કેવી સ્થિતિ. તો એને બદલે આ કોરોના આવ્યું તો સવાર સાંજ દિવસ રાત એ આખો પરિવાર મોજમાં સાથે ને સાથે. ક્યાંય બહાર તમે જઈ ક્યાં હતો? જઈને જવાના કે હાલો ફલાણા ભાઈ ઘરે બેસવા, કેવી રીતે જાશો? એ આવવા દે તો જાઓ ને. એ ના જ પડે ભાઈ હમણાં રહેવા દો, સામેથી ફોન કરે હમણાં રહેવા દો. કોરોના મને ઘણા ફોન આવ્યો, સ્વામીજી કુટિયા ઉપર છો? હું કહું હા, કેમ? તો કે પુસ્તક બદલે મેં હમણાં જાળવો ને, થોડાક બીજી વાર વાંચી નાખો. થોડાક દિવસ પછી બહાર નીકળવા જેવું બહુ નથી એમ. રસ્તામાં ક્યાંક તમને કંઈ પ્રોબ્લેમ થાય તો, અને લઈને આવે પાછું આપણને પ્રોબ્લેમ થાય, અને આપણને થાય કે એને થાય એનો વાંધો નથી, પણ એ પાછા એના આખા પરિવારને દુઃખી કરે ને. કારણ કે આપણે એકને જ બીમારી થાય ને એટલે આખો પરિવાર દુઃખી થાય. અને આસક્તિ તોડાવી ભગવાને જુઓ, કારણ કે આ બીમારી એવી હતી કોઈ તમારા સગાવાલા તમારી સેવામાં ન રહી શકે. અરે મારો એકનો એક દીકરો મારી સેવા નહીં કરે. આમાં તો ઓલી નર્સો ડૉક્ટરો આવશે બધા કમખા પહેરીને, એ દેખાય નહીં ચહેરો બેરો કાંઈ. એ ભૂત હોય ને, ભૂત આટા મારતા હોય એવું લાગે. હું તો આ બધા અનુભવમાંથી પસાર થયો છું. કેટલી જરાક પણ આસક્તિ હોય ને બધી આસક્તિ તૂટે. કેટલું બધું મંગળ થયું છે, આપણે વિચાર્યું નથી કે આમાં શું મંગળ છે. આપણા માટે પ્રકૃતિ માટે તો વિચાર આવે કે નહીં, કે આ પ્રકૃતિ કેટલી સ્વચ્છ થઈ ગઈ. હરણા ને બોરને રોડ ઉપર આટા મહિના મારવા, જે બિચારા ઝાડની નીચે નહોતા ઉતરી શકતા પંખીઓ, એ આપણા ફળિયામાં ટેસ્ટથી ફરે છે, કારણ કે એને બીક નથી આવે કે એની પાસે કોઈ આવવાનું નથી. કેટલાયનું કલ્યાણ થયું એમાં હશે. ભગવાનની યોજના તો હંમેશા મંગળમય જ હોય છે. એટલે ભગવાન અદૃશ્ય થાય ને ત્યારે પણ આપણી ભૂલ સુધારવા માટેની તક પૂરી પાડે છે. આપણું કલ્યાણ છે. ગોપીઓને દેખાય છે પોતાની જે ભૂલો થઈ છે, જે ચ્યુત થયું છે, બધું દેખાય. અને ભગવાન તો પરમ કૃપાળુ છે. એ તો ભૂલોને ભૂલી જનારો એવો ભૂલકણો છે ને. હું ને મારા ભગવાન બે ભૂલકણા. એ મારી ભૂલોને ભૂલી જાય, હું એને ભૂલી જાઉં, અને તોય પાછો એ આવે. એટલે અમે બે ભૂલકણા, એટલે કંઈ વાંધો નથી. ભગવાન આપણા જેવો જ છે. એમ કલ્યાણકારી, દરેક સ્થિતિમાં એ કલ્યાણ કરનારો છે. તો કહે છે કે પ્રેમમાં જો ભૂલી જાય તો પણ પતન થતું નથી. ન મે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી, પતન પામતો નથી. એ ભગવાનની કૃપા છે. એમ કરીને પણ પાછો એ જ્યાંથી લેપસો હોય ને એ જ જમીનનો ટેકો લઈને પાછો બેઠો થતો હોય છે. તો કહે છે કે પ્રેમમાં પ્રેમાસ્પદના મહાત્મ્યનું વિસ્મરણ થાય તો એ પ્રેમ નહીં પણ એને વ્યભિચાર કહેવાય, એને કામ કહેવાય. વિસ્મરણ થાય તો એ વ્યભિચાર, એટલે એક જગ્યાએ ન સ્થિર હોય, ઘડીક અહીંયા ઘડીકમાં મોઢા મારતા ફરે, એ વ્યભિચાર કહેવાય. બીજું શું? એટલે એ ખરેખર પ્રેમ ન હોય, એ કામના પૂર્તિ માટે હોય. તો કે છે એટલે દેવર્ષિ નારદ કહે તદ, એના પછીનું સૂત્ર જુઓ આપણે 23મું સૂત્ર છે. તદ્વિહીન જારણામીવ, તદ્વિહીનમ જારણામીવ. શું કહે છે? તદ્વિહીનમ, તેના વિનાનો. તેના વિનાનો એટલે શેના વિનાનો? તે એટલે મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન વિનાનો કોણ? પ્રેમ. જરાણામ, જરાના જેવો, જારના જેવો છે, એટલે કે કામી પુરુષ, કામી લોકોના જેવો છે. મહાત્મ્ય જ્ઞાન વગરનો પ્રેમ હોય તો એ કામી પુરુષ. સામેવાળાનું મહત્વ ન હોય, મારે તમારી ઈચ્છા જ પૂરી કરવી હોય તો એ તો કામીનો જ પ્રેમ થયો ને. એમ સંસારી પ્રેમ, કામીનો પ્રેમ એટલે સંસારી, સ્વાર્થથી ભરપૂર પ્રેમ. એમાં સુખ આપવાની કોઈ ગણતરી જ ન હોય, સુખ લૂંટી લેવાની વાત હોય, અને એમાં આપણી ઈચ્છા પૂરી થઈ જાય એટલે એ પ્રેમ ઘણી વખત દ્વેષમાં પરિવર્તન થઈ જતો હોય છે. તો કે એ તદ વિહીનમ, તેના વિનાનો, એટલે કે મહાત્મ્ય જ્ઞાન વિનાનો. મહાત્મ્ય એટલે એનું મહત્વ, સામેવાળાનું કોઈ મહત્વ જ ન હોય, આપણું જ મહત્વ હોય. આમ તો જનરલી બહુ સિરિયલ જોવા મને બહુ રસ ન પડે. હમણાં અહીંયા આવ્યો ને ત્યારે થોડોક ટાઈમ હતો, હવે શું કરું, મેં ટીવી ચાલુ કર્યું તો એક સિરિયલ આવતી હતી કંઈક
નામ તો હું ભૂલી ગયો, મોસે છલ કીએ જાય એવું કંઈક નામ હતું, બરાબર? હા, તો એ ભાઈ છે, એક છોકરીને પ્રેમ કરે છે, હીરો છે, એ હિરોઈનને પ્રેમ કરે છે, અને એટલો બધો સજ્જન દેખાય છે એની પાછળ, અને મનમાં એવું છળકપટ છે એને કે આને હું પાડેલા પશુની જેમ મારા ઘરમાં રાખું એમ, હું કહું એટલું જ પાણી પીવે, હું કહું બેસી જાય તો બેસી જાય, ઊભી થાય તો ઊભી થાય, અને દેખાવે એવું કે હા મને તારી બહુ કિંમત છે ને હું તો તને સ્વતંત્રતા આપવા માગું છું ને. એટલે સંસારનો પ્રેમ આવો જ હોય છે, પોતાની કામના પૂર્તિ માટે જ હોય છે ખરેખર. એક પરમાત્માનો પ્રેમ, અને પરમાત્મા જેમાં અભિવ્યક્ત થયા છે સદગુરુનો પ્રેમ, એ જ નિર્દોષ હોય, બાકી બધા પ્રેમમાં દોષ રહેલા છે. એટલે કહે છે કે દોષ વગરનો, તે મહિમા વગરનો, તદ્વિહીનમ, એટલે એ મહાત્મ્ય જ્ઞાન વિનાનો પ્રેમ, જરાણામ, એટલે ઝારના જેવો, ઝાર લોકોના જેવો, જરાણામ છે, ઝારાણામ છે, હા ઝારાણામ છે, એ મારી ભૂલ છે, ઝારના જેવો છે, કામી વ્યક્તિના જેવો એ પ્રેમ ગણાય, એટલે કે સ્વાર્થી પ્રેમ ગણાય. આ પ્રેમ એટલે સુખ ભોગની વાસના, મારે સુખ ભોગવવું છે એની વાસના, મારી સુવિધા જળવાય, મારી કાળજી લેવાય, મારી દેખરેખ રાખવામાં આવે, મારા બધા ભોગ યોગનું ધ્યાન રાખવામાં આવે, હું ઉઠું ત્યાં ચા હાજર હોય, નાહી લઉં ત્યાં નાસ્તો હાજર હોય, બહાર જવું હોય તો મારા બૂટ પોલિશ કરેલા હોય, મોજા ટેબલ ઉપર આવી ગયા હોય, રૂમાલ આવી ગયો, હું તો નાહીને ટુવાલ ગમે અહીંયા બેડ ઉપર ફેંકી દઉં ભીને ભીનો, ભાઈ મને કંઈ કે નહીં, એ ટુવાલ એ પોતે સૂકવી દે. અરે ભાઈ તારો ભીનો ટુવાલ બીજા કોઈ શું કામ સૂકવે? અને એ મોટે ભાગે પુરુષોને આવી એવી ખૂટ એવું હોય છે ને, એ બેડરૂમમાં એટલે બાથરૂમ હવે તો થઈ ગયા, બહાર નીકળીને સીધો બેડ ઉપર જ ઘા કરે, હવે પથારી ભીની થાય છે, એના ઉપર સુવાનું છે, મેલી થાય છે, ઓલી બિચારી આખો દિવસ કરચલી ન પડવા દો, આટલું સરસ રાખતી નોલાભાઈ બધું રફે દફે કરી નાખે. એ જાય પછી એની પાછળના પગલાં વાળવામાં ઓલીને 1 કલાક થાય, જ્યાં ત્યાં બધું ઉલાડી મૂકવું હોય. એટલે માત્ર મારે સુખ જ લેવું છે બસ, બીજાની સુવિધાનું મને કંઈ પડી જ નથી હોતી. આવો સુખની વાસના, સુખ પૂર્તિની, સુખ ભોગની વાસનામાંથી ઉત્પન્ન થયેલો પ્રેમ છે, એ ઝાર પ્રેમ કહેવાય. ઝાર પ્રેમ એટલે કામી પુરુષનો પ્રેમ. એ કોઈને વફાદાર ન હોય, એ જ્યાં ઠીક લાગે ત્યાં મોઢું મારી આવે એવા. તો સુખ ભોગની આ વાસના છે. વ્યભિચારીની કામ વૃત્તિ એની પૂર્તિ ન થાય ને ત્યાં સુધીનો જ પ્રેમ હોય. જે વ્યભિચારી પ્રેમ હોય ને એ પોતાની કામ પૂર્તિ થાય, કામના પૂર્તિ થાય ત્યાં સુધી જોવાય. કામના પૂર્તિ થઈ ગઈ એટલે તું કોણ ને હું કોણ, ઉલટાનો દ્વેષ શરૂ થઈ જાય ઘણી વાર. તમે જુઓ ને સમાજમાં હવે આવા બધા દાખલાઓ બહુ જોવા મળે છે. ઓફિસમાં કામ કરતા હારે કે પાડોશમાં રહેતા હતા અને એક ભાઈને બીજી બેન હારે પ્રેમ થઈ ગયો, ને પછી ખબર પડી લગ્નનું પ્રોમિસ આપ્યું હતું ને પછી તો લગ્ન કરવાની ના પડી, કામના પૂર્તિ થઈ ગઈ, સુખ જોતું હતું, હરવું હતું, ફરવું હતું, મોજ કરવી હતી, ચમનિયા કરવા તો એ કરી લીધા. હવે એમાં રસ ન રહ્યો, ઓલી બિચારી મૂંઝાણી કે હવે મારે શું કરવું, મારું તો જીવન બરબાદ થઈ ગયું. ઘણી વખત કેસ કરે, ઘણી વખત દવા પી લે, શું કરે પછી મરી જાય. સમજ્યા વગર ગમે એ આંખો મીચીને દોડી જાવ તો શું દશા થાય. કોઈ પણ માણસનું મન છે એની દાનત ઓળખાઈ જ જતી હોય છે, પણ તમે આંધળા થઈને માથા ભટકાડો દિવાલમાં તો ઢીંચાજ થાય કે બીજું કંઈ થાય. નથી દીકરીઓ સમજતી. એનું કારણ એ છે કે આ મીડિયાએ બધા એનું મગજ બગાડી નાખ્યું છે. એટલી બધી વલ્ગર વાતો અને એટલી બધી સંસ્કાર વિહીન વાતો આમ એવી સરસ રીતે રજૂ કરવામાં આવે છે, જાણે એ મોટી મહાન સિદ્ધિ હોય. આવું કરે એ તો મહાન ગણાય એમ, એવું બધા લાગવાનું. ના આવું તો થવું જ જોઈએ ને. અરે પ્રેમ વગરનું જીવન શું? પૂછે ઉલટાને તમારા લગ્ન ક્યારે થયા? 2 વર્ષ પછી. તો તમારા પ્રેમ લગ્ન છે કે એરેન્જ મેરેજ છે? લેતો તો એમાં કંઈ વાંધો છે તને? એરેન્જ મેરેજમાં શું તકલીફ છે? જોઈ જાણી સમજી વિચારી ઓળખી એકબીજાની ભલામણ હોય, બીજા મિત્રો ઓળખતા હોય, કેટલા રેફરન્સ હોય અને લગ્ન કર્યા છે, કોઈ જોખમ નથી. તમારે તો પ્રેમ લગ્ન છે. પ્રેમ લગ્ન એટલે આંખો નીચે કુવા ભૂસકો મારવો, બીજું કાંઈ ના. સાચો પ્રેમ થતો હોય છે, નથી થતો એવું નથી. એ થોડો લાંબો ચાલે, એકબીજાને ઓળખે, એકબીજાના પરિવારનો પરિચય, એમાં છુપાવવા જેવું કાંઈ ન હોય. સાચો પ્રેમ હોય ને એ છાનગપતિયા ના હોય. ખેલો એ કામના પૂર્તિ માટે આ બધો વ્યભિચાર ચાલે અને પછી દુઃખી થાય, પછી ઝેર પીવાના વાર આવે. એ સંસારી પ્રેમ છે, પોતાના સુખભોગ માટેનો છે. અને એ સુખભોગની વૃત્તિ ટૂંકમાં સુખ ભોગવાઈ જાય ને પછી એ ઈર્ષામાં, દ્વેષમાં, નફરતમાં, ઘૃણામાં પરિણમે અને અંતે જીવ પણ લે. અંતે માણસને જીવ પણ ગુમાવવો પડે. હમણાં મેં એક ક્લિપિંગ આવ્યું હતું કોઈ
બેન છે પંડ્યા કરીને એનું સાહેબ, કોઈને પ્રેમ નો કરાય, પ્રેમ જીવતા જીવત મારી નાખશે. પ્રેમ મારી નાખે કોઈ દી? અને મારી નાખે તો એને પ્રેમ કહેવાય? એ પ્રેમ ન હોય, એ વાસના હોય, એ જીવતા જીવત મારી નાખે. પ્રેમ તો પરમાત્માની દેન છે અને એ કોઈ એક માટે ન હોય, સમગ્ર માટે હોય. પ્રેમમાં કોઈ ભેદભાવ ન હોય. મેં આને પહેલાં કીધું હતું ને એક વાક્ય કે હું કોલેજમાં ભણતો ને ત્યારે મારા એક દરબાર મિત્રની ડાયરીમાં મેં વાંચેલું, લવ આસ્ક વોટ કેન આઈ ડુ ફોર યુ. પ્રેમ હંમેશા એવું પૂછે હું તમારા માટે શું કરું, તો પ્રેમ કહેવાય. તમે મારા માટે શું કરશો એ પ્રેમ ન કહેવાય, એ વાસના કહેવાય. એવી જ અપેક્ષાથી જે થાય એ વાસના કહેવાય. આ તો પરમાત્માનો પ્રેમ છે. એટલે કહે છે કે સુખ ભોગની આમાં વાસના હોતી નથી. વ્યભિચારની વૃત્તિ તૃપ્ત થાય એટલે એ દ્વેષમાં પરિણમે, પણ આમાં તો પ્રેમ જ પ્રેમ હોય, પ્રેમને ખાતર પ્રેમ હોય. એ પ્રેમ કેવો હોય તો એનું ઉદાહરણ આપે છે. જો સદા એક રસ રહેનારો હોય, આપણે આગળ જોઈ ગયા, અખંડ એક રસ રહેનારો હોય. અને પ્રેમ અખંડ રહે, એક રસ રહે તો શું આપે? આનંદ આપે. તો મારો સ્વરૂપ કેવું છે, મારો સ્વભાવ કેવો છે? અખંડ એક રસ આનંદ સ્વરૂપ, ચૈતન્ય આત્મા પરમાત્મા, એ તો મારું સ્વરૂપ છે જે ક્યારેય બદલે નહીં. તો આવો પ્રેમ હોય. પ્રેમ છે એક રસ હોય, ઘડીક ચડે ને ઘડીક ઘટે ને ઘડીક વધે ને ઘડીક, એને પ્રેમ ન કહેવાય. પ્રેમ તો પ્રેમ હોય જ. પછી સામેનું પાત્ર ગમે તે રીતે હોય, ગમે એમ કરે તો એનો પ્રેમ જળવાઈ જાય. એટલે આંધળાની વાત નથી, આંધળા પ્રેમની વાત નથી, કામનાથી કરેલો પ્રેમ નથી. નિસ્વાર્થ પ્રેમ, ડાયનેમિક લવ, દિવ્ય પ્રેમ, એની વાત છે. તો કે પ્રેમાસ્પદના ગુણ અવગુણોથી નિરપેક્ષ હોય. પ્રેમાસ્પદ હોય એના ગુણ જાણીને પ્રેમ કર્યો અને પછી તો ખબર પડે કે આમાં તો આટલા બધા અવગુણ છે. પહેલાં તો આપણે ગુણ સમજતા હતા. મારા એક મિત્રને વાણિયાનો દીકરો, એને લવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. આ કોલેજ કાળમાં હું હતો ત્યારની વાત. ત્યારે ભગવાનની કૃપાથી ખબર નહીં કેમ પણ બધા મને આમ વડીલ તરીકે જ માનતા. મેં કોઈ દી પહેલાં એ વખતે પેલી ફેશન હતી કાન ઉપર વાળ રાખવાની, અમિતાભ ને રાજેશ ખન્ના રાખતા. મેં કોઈ દી રાખ્યા નથી. અને સ્લીપર પહેરીને કોલેજમાં હું જતો, કોઈ જાય આખી કોલેજ સ્લીપર પહેરીને પૂરી કરી. અને તોય સૌથી ફેવરિટ હું હતો. મેં કોલેજ છોડ્યા પછી કેટલા વર્ષો સુધી અમારા પ્રોફેસરો બોર્ડ ઉપર મારું નામ લખીને ઉદાહરણ લખતા. આમ કંઈક કેવું ને જે છે અનિલને ચાય પી, એવી રીતે કરીને મારું જૂનું નામ એ હતું. આટલું એટલે ત્યારે તો એવી ખબર નથી, પણ ખરેખર આના માટે આ બધી વસ્તુઓ જરૂરી નથી કે આવું બધું કરવું એમ. તોય તમે ચાહના ઊભી કરી શકો. તો એક મારો મિત્ર મને આમ ઠરેલ સમજે, મારી સલાહ સાચી ગણે એમ, એટલે એણે મને કીધું કે તમારું કામ છે. શું કામ છે? મને કે અહીં નહીં, હાલો આપણે બગીચામાં બેસીએ, ત્યાં હું તમને વાત કરું. એટલે જ્યાં રહેતા એમ નજીકમાં જ બગીચો હતો, રેસ્ટોરન્ટના ચોકમાં જ બેઠા. મને કે મને એક દીકરી સાથે, એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ ગયો તો સારી વાત છે, એમાં ક્યાં ખોટી વાત છે? એમ હોય તો સાચી વસ્તુ છે. પ્રેમ તો ભગવાનનું સ્વરૂપ છે. એ વખતે એવી બહુ આવી આધ્યાત્મની બહુ ખબર નહોતી, પણ એમાં ખબર હતી કે પ્રેમ તો પ્રેમ વગર, પ્રેમના તાંતણે જ આ જગત બંધાયેલું છે, એટલી ખબર હતી. એ તાંતણો તૂટી જાય તો જગત વિખેરાઈ જાય. માને દીકરા માટે, દીકરાને ભાઈ માટે, ભાઈને બેન માટે, બધાને પાડોશી માટે પ્રેમ જ છે જે તંતુ બધાને બાંધી રાખે. સારી વસ્તુ છે. શું કરે છે એનું તને શું ગમી ગયું? અરે એ કે બહુ પાવરફુલ છે. એ કે હિલ ટ્રેકિંગમાં જાય છે. એ કે ફટ પહેલો નંબર આવે. આમ ઓલું પહાડ ચડે ને એને હિલ ટ્રેકિંગ કહેવાય. અને એના ગ્રુપમાં અને બધે મેં કીધું જે અત્યારે તને ગુણ લાગે છે એ લગ્ન પછી આવું ગુણ લાગશે. પછી હિલ ટ્રેકિંગમાં જાય તને વાંધો પડશે. અત્યારે જે તત્વ તને આકર્ષે છે એ જ તત્વ લગ્ન પછી એમ કે મારે હિલ ટ્રેકિંગમાં આ 5 છોકરાઓની સાથે જવું છે તો તને નહીં ગમે. વિચારી લે તું, ગમશે પછી? પછી કે તો હવે મને 2-3 મહિનાનો સમય આપો. પછી 2 જણા ખૂબ મળ્યા, એકબીજા વિશે વાતો કરી, એકબીજાની પસંદગી વિશે વાતો કરી, પરિવાર વિશે વાતો કરી. અને ઓલી છોકરીએ સામે જ કીધું કે ના, એ તો અત્યારે તો યુવાની છે, કોલેજ કાળ છે, એટલે હિલ ટ્રેકિંગમાં જાઉં છું. કે ગૃહિણી થયા પછી હિલ ટ્રેકિંગ કરવાની શું જરૂર છે? ખૂબ કર્યું છે. બહુ સમજુ છોકરી હતી. પછી 2 જણાને મેં કીધું એને લઈને આવજે, આ વખતે મને બોલાવો ને ત્યારે મારે જોવું પડે ને, તો હું તને પરમિશન આપું ને. એટલે એ પાત્રને લઈને આવ્યા. બેની યારે કલાક લગભગ મેં બેસીને 2 યારે બધી ચર્ચાઓ કરી. જે જોખમ દેખાય ને બધા એને બતાવ્યો. જો પછી આવું અત્યારે તને જે વસ્તુ સારી લાગે ને એ પછી વિરુદ્ધ થઈ જશે. એ જ વસ્તુ નઠારી લાગશે કે હા કેવી બિંદાસ છે આ છોકરી. પણ લગ્ન પછી બિંદાસ રહેશે તો ગમશે? ના, એ નહીં કરે, તો નહીં કરે. લગ્ન પછી બિંદાસ ન હાલે. તો એ પહેલાં પૂછી લે. એવી રીતે બધું કર્યું. 2 જણા બહુ ઠરેલ અને સમજુ હતા. 2 જણાએ બધી જ વસ્તુઓને સ્વીકારી કે આ બધી જ વસ્તુઓ અમને ધ્યાનમાં છે ને તોય અમારે લગ્ન કરવા છે. કોઈ વાસના કામના એના હિસાબે નહીં, પણ યોગ્ય પાત્ર છે. મને એની બધી વાતો ગમે છે ને એને મારી વાતો કરો
કંકુના. હવે એના પરિવારના તૈયાર ન થાય. ચુસ્ત જૈન અને ઓલી બ્રાહ્મણની દીકરી વૈદિક બ્રાહ્મણની દીકરી, દરરોજ ત્યાં સ્તોત્રગાન થાય, અહીંયા દરરોજ કેવું સ્તોત્ર બોલે. હા, બે જણા પરિવારને તો વાંધો પડે. તો મને કે હવે આ શું કરવું, કે મમ્મી પપ્પા માનશે તો નહીં અને અમારે બીજે કરવા જ નથી. મેં તો હેલો રસ્તો આર્ય સમાજમાં જઈને ફેરા ફરી જાઓ. તો મને ક્યાંય કોઈક જાણી જાય તો મેં કીધું વયા જાઓ જામનગર. બસમાં જામનગર ગયા, આર્ય સમાજમાં લગ્ન કરીને આવ્યા અને અત્યારે બે ઓસ્ટ્રેલિયા છે અને બહુ સુખી છે. બે માણસો અત્યંત સુખી છે. એની દીકરી બહુ હોશિયાર છે, બેગન છે, એટલે ટૂંકમાં દૂધે ન ખાય એવી એકદમ અહિંસક છે. અને બેને નોકરી કરે છે, ભાઈ નોકરી કરે છે. હવે ભાઈ કંઈક ટુરિઝમનું કરે છે, ઘણું બધું કરે છે, બેંકમાં નોકરી કરે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો કામનાથી સભર પ્રેમ હોય ને તો એ નફરતમાં બદલી જાય, પણ સમજી વિચારીને ખરેખર જ પ્રેમ હોય તો પ્રેમ તો પવિત્ર વસ્તુ છે. એ તો મારો સ્વભાવ છે. તો કહે છે કે એમાં એના માટે કોઈ નિમિત્ત ન હોય, નિર્નિમિત્ત પ્રેમ હોય. આ છે એટલે મને ગમે છે એવું નહીં, આ છે એટલે ગમે છે ને એનું પાછું જળવાઈ જાય તોય મને વાંધો નથી. એમ પછી નહીં ગમે, એમ લગ્ન પછી ગમવું જોઈએ ને. એવું લક્ષણ તમે શોધો કે જે તમને ખરેખર જ આકર્ષિત કરતું હોય, પ્રભાવિત કરી જાય, આમ જરાક હિપ્નોટિઝમ કરી જાય ને મને લટક મટક ચાલતી હોય એટલે તમને ગમી ગઈ. એવું થોડું ચાલે. પછી તમે જ વાંધો કરશો કે આ હું લટકા કરે છે ગામની વચારે, શાંતિથી રહ્યો, નહીં ગમે. પછી અત્યારે તને જે વસ્તુ ગમે છે પછી બધો અણગમો પેદા કરશે. તો એવું કોઈ નિમિત્ત વગરનો પ્રેમ હોય એને પ્રેમ કહેવાય. કહે છે કે એ નિર્નિમિત્ત પ્રેમ હોય, પ્રેમાસ્પદના ગુણ અને અવગુણથી નિરપેક્ષ, કોઈ અપેક્ષા વગરનો હોય, કામના રહિત હોય, સંસારિક કામના રહિત. કામના સંસારિક હોય એને જ કામના કહેવાય, પારમાર્થિક કોઈ કામના નથી. મારી પાસે કોઈ વસ્તુ છે અને એ વસ્તુ હું ભૂલી ગયો છું અને એ મને એમ થાય કે હવે આ તો હું જ આપી. મારે ઘણી વખત આવું થાય છે. પુસ્તકો એટલા બધા છે ને, 4,000 ઉપર પુસ્તકો છે મારી લાઇબ્રેરીમાં, મારી કુટિયા ઉપર. તો ક્યારેક અને દર વખતે જાવ એટલે સૌથી પહેલો મને બુક સ્ટોલ આકર્ષે, એટલે એની મુલાકાત લઉં. ગોરખપુર ગીતા પ્રેસની છે કે પેલા ટ્રોલિયાની છે, અને જોઉં પુસ્તકો. આ પુસ્તક બહુ સરસ છે એટલે હું લઈ લઉં. ઘરે આવીને જોઉં તો એ તો હોય, કારણ કે એ પહેલાં આકર્ષિત આપણને કર્યું હોય અને મેં વાંચેલું હોય, પાછું થોડું ઘણું અડધું ઘણું તો મેં વાંચી નાખ્યું. આ બહુ સરસ વાત છે, આ પુસ્તક સરસ છે, આપણે લઈ લઈએ. ઘણો બધો ઢગલો થઈ ગયો એટલે મગજમાં પછી નામ બહુ રહે નહીં. કેટલાય પુસ્તકો મારી પાસે ડબલ થઈ ગયા છે. પછી જે ડબલ થયું હોય ને એનું જુદું ખાનું રાખું, એમાં મૂકી દઉં. એટલે કોઈ મહાત્મા આવે ને તો એને હું ભેટ આપું, અથવા કોઈ સાધકના લગ્નતિથિ હોય, જન્મદિવસ હોય, પ્રણામ કરવા આવે તો એને એ આશીર્વાદ રૂપે, પ્રસાદ રૂપે આપી દઉં. એટલે આપણું જ હોય અને એ પ્રાપ્ત થાય તો એના માટેની કામના ન હોય. એ પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. પણ જે નથી અને જેમાંથી મને સુખ અને અનુકૂળતા મળવાની અપેક્ષા છે એવું સાંસારિક સુખ છે, એ કામના કહેવાય. તો કામના રહિત હોય, આ પ્રેમની કોઈ કામના ન હોય, આ પ્રેમ કામના રહિત હોય. એટલે કામ પૂર્તિ કરવાની ઈચ્છા, એનું નામ કામના, એવી ન હોય. અને એથી એ પ્રેમ રાગ દ્વેષ રહિત હોય. જો કામના ન હોય ને તો રાગ દ્વેષ ન હોય. કામનાને હિસાબે જ રાગ. મારી એક ઈચ્છા છે, કામના એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છાને કામના કહ્યું. હવે એ ઈચ્છાની પૂર્તિ માટે મેં પ્રયત્ન કર્યો અને બસ એ વસ્તુ કે એ વ્યક્તિ કે એ પદાર્થ મને પ્રાપ્ત થવાની અણી ઉપર હતો અને આ દાદા આડા આવ્યા. એને વાંધો પડ્યો, એને ઓલાને કાન ભંભેણી કરી, ભાઈ હા એની યાર દોસ્તી રાખવા. આ તો ઉદાહરણ આપું છું, ખોટું ન લગાડે. એની યાર દોસ્તી કરવા જેવું નથી. અને વાત બગડી ગઈ. મને દીકરાની સગાઈ કરવાની હતી, કોક જઈને કાનમાં ફૂંક મારી કે હવે એ બધી માણસ સમજા દેવા, બહુ ધ્યાન રાખીને કરજો. ભલે કાંઈ આવું ન કીધા હોય તો ઓલા માણસ એમ કે આપણે નથી પડવું એમાં, કાંઈક તો વાંધો હોય છે તો જ આમ કે ને શું કામ નહીં. એટલે વાત બગડી જાય. જે પ્રાપ્તિ થવાની હતી ન થાય તો શું થાય? જે આડા આવ્યો ને એના ઉપર દ્વેષ થાય. અને માની લો કે કામના પૂર્તિ થઈ જાય, એક વસ્તુ મારે જોઈએ છે એ લીધી અને એમાંથી મને મજા આવી ગઈ, તો એ કામના પાછી બેવડાય કે બીજી પાછી એવી વસ્તુ મને મળે, એવી પરિસ્થિતિ પાછી મને મળે જેમાં મને આનંદ આવે, તો લોભ થાય. પ્રાપ્ત થઈ જાય આસાનીથી તો એનો લોભ લાગે, અને કાંઈ વિઘ્ન થાય તો વિઘ્ન માટે જે નિમિત્ત હોય એના માટે દ્વેષ ચાલે. રાગ દ્વેષ કામનામાંથી જન્મે. કામના રહિત પ્રેમ હોય તો રાગ દ્વેષ પણ ન હોય. એટલે કે છે તેથી એ પ્રેમ રાગ દ્વેષ રહિત હોય અને નિર્નિમિત્ત હોય. કોઈના નિમિત્તે મળે એવો ન હોય, બસ એ મળતો જ હોય. એમ બસ મળે જ. એમ ઠંડુ વાતાવરણ હોય તો મજા આવી જાય, એમ ગરમી ન હોય અને બહુ ઠંડી ન હોય તો મજા આવે. એ નિમિત્ત છે, એમનામાં જ મજા રહેવી જોઈએ. એમ ઠંડી હોય કે ગરમી હોય કે ન હોય, મજા આપણી ન જ આવી જોઈએ બસ. કારણ કે એ આપણું સ્વરૂપ છે. આને કહેવાય નિર્નિમિત્ત.
એસીમાં બેસીએ હાશ આનંદ થઈ ગયો. એ નિમિત્તનો આનંદ છે, એ ટકવાનો નથી. થોડી વાર પછી આપણે ત્યાં હવે બંધ કરો, ઠંડી લાગે છે, કારણ કે એ નિત્ય નથી ટકવાનો. જે સ્વનો આનંદ છે એ ક્યાંય જવાનો નથી. નિર્નિમિત્ત આનંદ હોય, કોઈ નિમિત્તથી આનંદ હોય એવું નહીં, નિર્નિમિત્ત આનંદ. આને પ્રેમ કહેવાય. જો આટલા લક્ષણ એમાં હોવા જોઈએ કે એક તો એ પ્રેમ એક રસ રહેનારો હોય, પ્રેમાસ્પદના ગુણ અવગુણથી નિરપેક્ષ હોય. નિરપેક્ષ એટલે કોઈ અપેક્ષા ન હોય કે એ આવો હોય તો મને ગમે, નહીંતર મને ન ગમે, તમે આમ કરો તો મને ન ગમે, એવી અપેક્ષા નહીં. એટલે દુર્ગુણ હોય તો ન ગમે એ બરાબર છે, પણ મારી અપેક્ષા પ્રમાણે કોઈ માણસ જીવન જીવે તો મને વાલો લાગે, તો એ તો કામના પૂરતી જ થઈ. નિરપેક્ષ હોય, કામના રહિત હોય, અને કામના રહિત હોય તેથી રાગદ્વેષ રહિત હોય, અને નિર્નિમિત્ત હોય એટલે સ્વયં સ્ફુરિત હોય. કોઈ નિમિત્તથી મને એના માટે લાગણી છે એવું નહીં. માનો કે મારું કોઈ કામ કરી દીધું કોઈ ભાઈ, તો મને એના માટે પ્રેમ થયો. જોયું મને કેવા મદદરૂપ થયા. કાલે એ મદદરૂપ નહીં થાય તો એ જતી રહેશે લાગણી. ખ્યાલ નિમિત્તથી થયેલો ન હોય, નિર્નિમિત્ત હોય. બસ આનંદ છે એટલે બસ પ્રેમ છે. અને કેના માટે? બધા માટે છે, કોઈના માટે એક માટે છે એવું નહીં. સર્વ માટે હોય એ જ પ્રેમ પરમ હોય, એ જ પ્રેમ શુદ્ધ હોય, એ જ પ્રેમ દિવ્ય હોય. તો કહે છે આવો. એટલે પછી એક શું કે પેલું તર્ક આવે છે કે ભાઈ આવું કેવી રીતે છે. એમ જો જાર બુદ્ધિયાથી સંગતા, જેની ઉપજા વગેરેની જાર બુદ્ધિ હતી એની પણ મુક્તિ થઈ. એટલે કે ઇન્દ્રિય ઉપલબ્ધિના આધારે થયેલો પ્રેમ એ પણ મુક્તિ કરે છે, અને મહાત્મ્ય જ્ઞાનના આધારે થયેલો પ્રેમ એ પણ મુક્તિ આપે છે. તો બેમાં ફેર શું? બે જો મુક્ત જ કરતા હોય, ભગવાનને બે રીતનો પ્રેમ કરનાર લોકો હતા. કુબજા છે એ કામના પૂર્તિ માટે પ્રેમ કરતી હતી, અને બીજા ભક્તો છે એ નિર્નિમિત્ત પ્રેમ કરતા હતા. અરે આ તો મારો ભગવાન છે, એનું ઐશ્વર્ય જાણતા હતા, એનું મહત્વ જાણતા હતા. એના માટે એ મહત્વનો હતો. એ રાજા હતો એ મહત્વનો નહોતું, એ તો ગોવાળીઓ હતો તોય પ્રેમ કરતી હતી ગોપીઓ. તો રાજા તો પછી બન્યો. વ્રજમાં છે ને, વ્રજમાં કૃષ્ણ પોતાની પ્રેમની વિભૂતિઓ અભિવ્યક્ત કરે છે, ત્યાં પ્રેમની અભિવ્યક્તિ છે. અને દ્વારકામાં જાય પછી ઐશ્વર્યની અભિવ્યક્તિ. ત્યાં તો એ રાજા છે ને, ઐશ્વર્ય છે, ઐશ્વર્યવાન છે, સામર્થ્યવાન છે, શક્તિવાન છે, રાજા મહારાજા છે. એનો હુકમ આ તમામ જનતાઓ માને. વ્રજમાં એવું હતું, એ હુકમ કરતો હતો. એના મનમાં આવે એને લોકો અનુસરે, એને કેવું ન પડે કે મારા લાલાને આ ગમશે ને મારા લાલાને તે ગમશે ને, આ બહુ ગરમી છે તો મારા લાલાને હું ઠંડાઈ પીવડાવું, આ બહુ ઠંડી છે તો હું એને અદરકવાળું પેલું પીવડાવું, શું કહે કાવો કે કઢિયેલ દૂધ પીવડાવું, કેસરવાળું ગરમી હોય. અત્યારે આપણે લાલાની સેવા કરી ત્યારે એવું જ કરીએ છીએ ને. શિયાળામાં કેસરવાળું દૂધ આપીએ, ઉનાળામાં ઠંડાઈ આપીએ, શિયાળામાં ધાબળી ઓઢાડીએ, ઉનાળામાં પાતળું એકદમ પાંબરી હોય પેલી પતલી સફેદ કલરની, રાત્રે નાઇટ ડ્રેસ તરીકે એવું પહેરાવીએ, અને પંખો મૂકીએ, નાનો આવડો પંખો મૂકીએ, લાલાની ગરમી ન થાય. તો ત્યાં તો એની બધી જ સુવિધાઓ ભક્તો રાખતા હતા, એને ગોપીઓ એટલે એના ભક્તો. તો જો આટલો આખો ફરક છે. ઐશ્વર્ય ભૂલાય પ્રેમમાં, ઐશ્વર્ય ભૂલાય, મહાત્મ્ય ન ભૂલાય. પણ ઇન્દ્રિય ગમ્ય પ્રેમ હોય કે મહાત્મ્ય ગમ્ય પ્રેમ, મહાત્મા પ્રેરક પ્રેમ હોય, બેયમાં મુક્તિ તો થાય છે. તો ફેર શું? એટલે નારદજી આગળના સૂત્રમાં એમાં જે ફેરફાર છે, જે ભેદ છે એ જણાવે છે આપણને. 24મું સૂત્ર, નાસ્ત્યેવ તસ્મિહિ નાસ્ત્યેવ તસ્મિ તત્ સુખ, તસ્મિન શબ્દ અહીંયા છૂટું કરીએ એટલે નાસ્ત્યેવ તસ્મિન, અહીંયા સુધી તત્ સુખ સુખીત્વમ. તત્ સુખ સુખીત્વ માટે આપણે ગુજરાતી ભાષામાં તત્ સુખે સુખીત્વમ, એના સુખે સુખી, આટલો ફેર છે. જો શું છે? નાસ્ત્યેવ તસ્મિન તત્ સુખ સુખીત્વમ. તસ્મિન એટલે તે એટલે પેલો કામનાયુક્ત પ્રેમમાં, તત્ સુખ સુખીત્વમ તેના સુખે સુખી થવા પણ, નાસ્ત્યેવ ન અસ્તિ ઇતિ એવ હોતું જ નથી. પ્રેમાસ્પદના સુખે સુખી થવા પણ કામનાયુક્ત પ્રેમમાં નથી હોતું. એને તો મારે સુખી થવું છે, તું સુખી થા તો હું રાજી, એવું નહીં. માનો પ્રેમ છે ને એ તત્સુખે સુખીત્વમ છે. જો એ પોતે ભૂખી હોય ને તો એ સરસ પ્રસાદ મંદિરે થયો હોય તો એના દીકરા માટે રાખે. હમણાં સ્કૂલેથી આવશે અને પેલા ખારા કાજુ કે ખોરા થઈ ગયા હોય તો એકાદું કાજુ ચાખી લે, અને પેંડાનો ટુકડો હોય ને એ રાખી દે. મારો દીકરો એને ખવડાવે ને પોતે ખાઈને જેટલો આનંદ આવે ને એના કરતાં અનેક ગણો આનંદ
પુત્રને ખવડાવીને આવે, અનેક ગણો આવે. જો એક ઈશાવાસી ઉપનિષદમાં એક વાક્ય આવે છે, એનો કંઈક આવો જ કંઈક અર્થ છે. જુઓ, ઈશાવાસી એનું ગુજરાતી કિશોરીલાલ મસરૂવાળે આવું કહેલું છે, ત્યાગીને ભોગવી જાણે તેન ત્યક્તેના ભુંજી થાહા, એટલે કે ત્યાગીને ભોગવી જાણો. ત્યાગીને કેમ ભોગવવું? ભોગવીને ભોગવાય, ત્યાગ કરીને કેમ ભોગવાય? તો કે આ માં ભોગવે છે ને એવી રીતે ખાવાથી ભોગવવું શું કામ? આનંદ માટે ને. આપણે ભોગ કરીએ તો આનંદની પ્રાપ્તિ માટે. કંઈ ખાઈએ, કંઈ પીએ, કંઈ જોઈએ, કંઈ સ્પર્શીએ, કંઈ સૂંઘીએ, કંઈ સાંભળીએ તો સુખ ઉત્પન્ન થાય. એના માટે આ ઇન્દ્રિયોના ભોગ છે. તો ત્યાગ કરવાથી તો ક્યાંથી થાય? એ ભોગ કરીએ તો આનંદ થાય ને. તો કે ના, બાળકને માં ખવડાવે ને ત્યારે પોતે ખાય ને એના કરતાં વિશેષ આનંદ આવે, એના કરતાં વિશેષ આનંદ આવે. મને યાદ છે, હું બહુ નાનો હતો એટલે મને 4થું 5મું કદાચ કે 2જું 3જું ભણતો હોઈશ, પણ આ ઘટના મને યાદ રહી. એટલી નાનપણની ઘટનાઓ બહુ યાદ ન રહે, પણ મને રહી ગઈ છે. એ વખતે મારા ફાધર પંચાયત પટેલ હતા. ત્યારે પટેલનું મહત્ત્વ જરા વધારે હોય ને, અને એ 5 ગામના આજુબાજુના 5 ગામના, એટલે કાંઈ પણ 5 ગામમાં કંઈ અઘટિત ઘટના બને એટલે પોલીસવાળા પહેલાં ફાધરને બોલાવે કે આવો પટેલ, જરા સર્વે કરવો છે, જોઈએ શું છે. એમ તમે ઓળખતા હોય ને, એ ઓળખતા હોય બધાને કે આ માણસ કેમ છે, કે નહીં એ જ લૂંટો છે, એને જ કર્યું હશે. તો પછી એની તપાસ થાય. ના આ માણસ તો બિચારો ભલો છે. તો પોલીસ પછી એને હેરાન ન કરે. એટલે સુખી કુટુંબ હતું એ વખતે અમારું. તો ફાધર ગયા હતા કંઈક તાલુકા કક્ષાએ, તાલુકાના ગામે, ત્યાંથી બધી ખરીદી થતી હોય. એટલે કપડાં બધાના લેવાના હતા. બાની સાડી છે, એમના કપડાં છે, એ બધું લેવાનું હતું. તો આવ્યા તો અમુક અડધા કપડાં લઈ આવ્યા, અડધા ન લઈ આવ્યા. એટલે બાએ પૂછ્યું કે કેમ તો આ બધી વસ્તુ લેવાની તો હતી, તમે કેમ આટલું જ લઈ આવ્યા? એટલે એને થેલીમાંથી એક બીજું કપડું કાઢ્યું. એ વખતે જરી નાયલોન કરીને આવતું, તમને કદાચ વડીલો હશે ને એને યાદ હશે. જરી નાયલોન પહેલી વખત બહાર પડ્યું હતું, જાપાનથી આવતું નાયલોન, એમાં જરી અંદર આવતી, આમ જરીના દોરા હોય. એ જરી નાયલોનનું શર્ટ મારા માટે લીધું. એ એટલું મોંઘું હતું કે બાની સાડી ન આવી. એટલે આવી હશે પણ 2 કે 3 લેવાની હતી, એને બદલે એક જ આવી. એમ પછી બજેટ તૂટી જાય ને, આટલું લાડકોટથી એણે મને આ લઈ દીધું. એટલે એનું શર્ટ બનાવ્યું અને એ પહેરીને પછી આમ ખોલીને ફરતા હોય ને, કે જેમ આપણે જરીને અમારા જે શેઠ એના દીકરાઓ જે વસ્ત્રો પહેરે એવા વસ્ત્રો અમે પહેરીએ. અને પછી એક વખત નદીએ કપડાં ધોવા ભાગ્યા હતા અને મેં એ જરીને એલોનો શર્ટ પહેરેલો હતો. કપડાં ધોતા બાને યાદ આવ્યું, એક કામ કર, તારો એ બુસ્કોટ કાઢી દે તો એ ધોઈ નાખું. એમ છોકરા તો હું એમનો ઉઘાડા રખડતા, એમાં કાંઈ વાંધો નહીં, નદીમાં ધૂપકા મારતા, એટલે કાઢી દીધો અને ભાઈ ધોઈને આમ રેતીમાં સૂકવી દીધો. પછી બીજા બધા કપડાં ધોયા, મને નવડાવ્યો ને એવું બધું કર્યું. પછી કપડાં ભેગા કરી, ઓલો શર્ટ મળે નહીં ને, ઓલો તારો જરીને એલોનો શર્ટ ક્યાં ગયો? બહુ હોય તો ક્યાંય મળે નહીં. પછી બાને શંકા ગઈ, 2-3 બહેનો અહીંયા હોય, એમાં કોઈ એવા અપલખણાય હોય ને, એને શંકા કે આણે લઈ લીધો હોવો જોઈએ. એ કે તારા કપડાં બતાવ મને. એ કે હું થોડી ચોર છું, હું થોડી લઉં છું. તો કે ચોર નથી તો બતાવ, તારે શું વાંધો છે? બધા કપડાં ખોલી જોયા, ન નીકળો એમાં. આને અફસોસ થયો, ખાલું મેં ખોટો આરોપ મૂક્યો. એમાં એ બાઈ હાલવા ગઈ ને, ઠેબુ વાગ્યું, તો રેતી આમ નીકળે ને, નીચેથી શર્ટ નીકળ્યો. એણે મૂળ શું કર્યું હતું? દાટી દીધો હતો. પણ આકર્ષણ યાદ હોય ને, એટલે એ બાજુથી હાલી એમ કે એને હું જરા પગથી દબાવી દઉં, એને બદલે ઉલટાનું ઊંધું થયું. એને એમ કે પછી બધા વહી ગયા ત્યારે આવીને હું કાઢી દઈશ. જો ખ્યાલ આવ્યો? હવે એ ફાધરને કે એ મધરને મારા માટે શર્ટ લેવામાં કેટલો આનંદ આવ્યો હશે, તમે વિચાર કરો. એણે પોતાના કપડાં છોડી દીધા, પોતાના તો ઠીક, પોતાની પત્નીના. ફાધર માટે મારા મધર એટલે એના માટે તો એને કેટલો હરખ હોય ને કે હું મારી એક જોડી નહીં લઉં પણ તારા લઈશ. પ્રેમ હોય ને, ગામડામાં તો હતો એ વખતે પ્રેમ, હજી છે. તો એ તેને ત્યક્તે એના ભુંજી થા, ત્યાગીને ભોગવી જાણો. ત્યાગથી પણ ભોગ થાય, સુખ પ્રાપ્ત થાય. આ જે જાર પ્રેમ છે ને, એમાં તત્ સુખે સુખિત્વમ ન હોય. તારા સુખથી મને સુખ થશે એવું ન હોય. મમ સુખે સુખિત્વમ હોય. હું સુખી થવો જોઈએ, તું ભાડમાં જા, તારે જે કરવું એ કર. મારું સુખ જોખમાવું જોઈએ, મારી સગવડ સચવાવી જોઈએ, આટલો ફરક હોય. ઇન્દ્રિય ગમ્ય પ્રેમ અને મહાત્મ્ય પરક પ્રેમ જે છે એ બંને પ્રેમની અંદર આટલો ફેર હોય એવું કહે છે. જો તસ્મિન તે એટલે કે કામનાયુક્ત જારના પ્રેમમાં તત્ સુખે સુખિત્વમ, તત્ સુખ સુખિત્વમ, તેના પ્રેમાસ્પર્ધા, જેને પ્રેમ કરે છે એના સુખે પોતાનું સુખ છે, સુખિત્વમ નાસ્ત્યે ઇતિ એવ, એવું હોતું જ નથી, બિલકુલ ન હોય ને. ઓલામાં હોય બસ આટલો ફેર,
નારદજીને પૂછ્યું ને કે બે સરખા હોય તો 100 ફેર એમ. આ તો એણે સ્થૂળ ઉદાહરણ આપ્યું. ખરેખર સૂક્ષ્મ ઉદાહરણ એવું છે કે જે ઇન્દ્રિયગમ્ય પ્રેમ હોય એ પરિચિન હોય, અને મહાત્મ્ય પરક જે પ્રેમ હોય એ પ્રેમ પરમ સુધી પહોંચે. આ પ્રેમ પરમ સુધી ન પહોંચે. ચોમાસામાં ઝરણાઓ અને બધું વહેતું હોય ને, એ થોડેક જાય ડૂકી જાય, એ કંઈ ઠેઠ દરિયા સુધી ન પહોંચે એમ. પછી ચોમાસું થાય, ઘણા બધા ઘાસ ઊભી નીકળે, પછી સેટ તડકો થાય, જરાક વચ્ચે ઉઘાડ નીકળે ને થોડાક દિવસ, 2-4 દિવસ, તો ઓલા જે છોડ ઉગ્યો ને એમાં ફૂલ આવે. એ ફૂલ કેટલું ટકે? એ સિઝનના ફૂલ છે, એ બીજા દિવસે તો દેખાય નહીં, ક્યાં ત્યાં ખબર નહીં પડે. એ કંઈ મોગરો ચંપો થોડા જ 2 દિવસ સુધી ટકે, આપણે લઈને ઘરમાં લઈ આવીએ તો એ બધા સિઝનના ફૂલ. સિઝન જાય એટલે ફૂલે કરમાય. તો જે ઇન્દ્રિય પરક પ્રેમ હોય છે ને, એ સિઝનના ફૂલ જેવો હોય, એ પરમ સુધી ન પહોંચે. અને જે મહાત્મ્ય પ્રેરક જે પ્રેમ હોય, જેની મહત્તા, જેના માટે આપણને મહત્વ હોય, એ પ્રેમ પરમ બને. એટલે કે એ પ્રેમમાંથી પછી એ ભક્તિ બને. પહેલાં થાય ઇન્દ્રિયગમ્ય, હું જોતો જ ન હોય, જાણતો જ ન હોય, સાંભળ્યું જ ન હોય એના વિશે કાંઈ ખબર જ ન હોય, તો ક્યાંથી પ્રેમ થાય? એનું મહાત્મ્ય જાણીએ કે એક કૃષ્ણ છે, ગોપીઓ વાતો કરતી હતી બરસાનામાં, રાધાને કહેતી, અરે એક કાનો કરીને છે, એવો નટખટ છે ને, તું જાળવજો, એના ઝપાટે ચડતી નહીં. એ જો સામે આવે ને તો તું શેરી તરી જાય, મિત્ર એવો મોહિત કરે છે ને કે પછી તું છૂટી નહીં એના વગર રહી નહીં, એવો મોહિત કરી લે છે. હે, એ કોણ છે? કે ભાઈ એક કાળીઓ છે, નંદનો લાલો છે, અને એ જંગલમાં ગાયો ચરાવે છે ને, વાછરડા ચરાવે છે ને, એ ગોપીઓ જાય ને એટલે એનું દહીં બહીં લૂંટી લે છે. એટલે તું જાતો ધ્યાન રાખજે, આમ દૂરથી દેખાય ને તો કેળો છાતરી જાજે. આટલું બધું એનું મહાત્મ્ય એટલે પ્રેમ થઈ ગયો. કીધું તું ન કરવા માટે, પણ મહત્તા આવી ને, કાનથી સાંભળ્યું એટલે છે તો ખરેખર ઇન્દ્રિયગમ્ય, હજી તો એને જાણતી નથી, પણ એની જિજ્ઞાસા વધી. એટલે પછી એની મહત્તાને આધારે, ભલે ઇન્દ્રિયોનો આધાર લીધો એણે, પણ માત્ર ઇન્દ્રિયગમ્ય સરસ રૂપાળું રૂપકડું મોઢું જોયું લટ્ટું થઈ ગયા એવું નથી. એવું ઇન્દ્રિયગમ્ય નથી. ઇન્દ્રિયની મદદ લીધી પણ મહાત્મ્ય જ્ઞાન માટે, અને એ મહાત્મ્યને જાણીને એનું મહત્ત્વ સમજાણું, અને એના માટે લાગણી થઈ, અરે વાહ, આવો સરસ છે, તો ભાઈ મારે એની સાથે કંઈક જોડાવવું, મારો સંબંધ એની સાથે હોવો જોઈએ ને. એટલે એ મહાત્મ્ય જ્ઞાનનો પ્રેમ છે ને, એ પરમ સુધી પહોંચે. પરમ એટલે ભક્તિ, એ ભક્તિ સુધી પહોંચે, અને એ ભક્તિ પછી પરાભક્તિ સુધી પહોંચે. એ પ્રેમ સાચો ઠેઠ સુધી પહોંચે. અડધે રસ્તે આથમી જાય એ સાચો પ્રેમ ન હોય. એ સ્વાર્થનો પ્રેમ હોય, પોતાની કામના પૂરી થઈ જાય એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે, એ સાચો પ્રેમ હોય. આવા ઘણા આપણને સમાજમાં જોવા મળે. પોતાનો હેતુ સરી જાય ત્યાં સુધી તો મરી પડે. મને તો આવા જીવનમાં ઘણા મળે, મરી પડે. અરે મને તો ત્યાં સુધી કેનારા મળ્યા છે કે સાહેબ તમારા માટે આ ચામડીના જોડા કરાવવું ને તોય તમારું ઋણ ચૂકવાય નથી. બાય ગોડ, હું સાચું કહું છું. આટલું બધું આંખમાં જળજરી આવી જાય, અને એકવાર ને 1000 વાર કીધું હોય કે આ ચામડીના જોડા કરાવું ને તોય તમારો ઉપકાર ભૂલાય નથી. એ જ અત્યારે આપણને ઊંધે કાન નાખે, કારણ કે એનો સ્વાર્થ પૂરો થઈ ગયો. તું કોણ ને હું કોણ, ઓળખે નહીં, બોલાવે નહીં કોઈ દિવસ. અરે ભાઈ, તારે તો હજી ચામડીના જોડા કરવાના બાકી છે. તું તારા રસ્તે, હું મારા રસ્તે. આ સાચો પ્રેમ ન હોય, આ પ્રેમ ન હોય. એ પ્રેમ કોઈ દી પરમ ન બને. એ પરમ હોય ને એ કોઈ દી હાથમે નહીં, એ ઉગો આથમવાનો એમાં આવે જ નહીં. નિત્ય પ્રકાશિત હોય, સ્વયં પ્રકાશ હોય. તો કહે છે કે આટલો ફેર છે એમાં. શુદ્ધ દિવ્ય પ્રેમ હોય એ બીજાને આનંદ આપવામાં પોતાનું સુખ સમજે, સામેવાળા પાત્રને આનંદ આપી અને સુખી થાય, અને ઇન્દ્રિયના સંતોષની ઈચ્છા ન રાખે. અને જ્યારે પેલો ઝાડનો પ્રેમ છે ને, એ ઇન્દ્રિયોને સંતોષવાની ઈચ્છા રાખે. સરસ સરસ ખાવાનું મળે તો આ કાકી મને ગમે, ઓલા કાકી મને ન ગમે, કારણ કે આ કાકી મને સરસ સરસ ખવડાવે. હોય ને, નાના હતા ત્યારે અમારે એવું થતું. ગામડામાં તો શું છે કે 1-2 શાક હોય, કંઈ દરરોજ એકનું એક જે વાડીમાં થતું હોય એ હાલતું હોય. તો ક્યારેક બહાર રીંગણાનું શાક, અત્યારે તો ભાવે છે, બહુ જ ભાવે છે, એવું નથી. પણ એ વખતે તો હું નાના હોય તો કાળું શાક થાય એટલે એ જોઈ જ ન ગમે. મને રીંગણાનું શાક ન ભાવે, બાકી બધું ખાવું જોઈએ. જો બધું ખાવું જોઈએ, નહીં તો પછી વિટામિન પૂરા ન મળે, ટૂંકમાં પોષણ ન મળે. વિટામિન જેવો શબ્દ કદાચ બાને ત્યારે નહીં આવડતો હોય, કાંઈ વાંધો નહીં. બા તો પછી વાડીએ જતા રહ્યા હોય. આપણે રિસેસમાં આવીએ ને એટલે મોટા બાના ઘરે, મારા દાદીમાનું ઘર પહેલું આવે, પછી મારું ઘર. દાદીમાનું બસ શું બનાવ્યું છે તો કે ભીંડાનું શાક. તો એ જ મને બહુ ભાવે, કારણ કે એ છાશમાં વગર ખટ મીઠું થાય ને. એટલે હું મને એક વાટકામાં આપો તો મને કે મેં તો મારા પૂરતું જ રાખ્યું, બાકી તો બધું મેં મોકલી દીધું. વાત કાંઈ વાંધો લઈ જાય ને, હું છાશને રોટલો ખાઈ. ના, હું તમને મારું શાક આપી જાઉં.
એ ભીંડાનું લઈ જવાનું ઓલું કાળું હોય ને રીંગણાનું એ બાને આપ્યો, બાને એ પાછું બહુ ભાવે અને મને આ બહુ ભાવે, મેળ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે ભોગમાં સુખ હોય ને એ સાચો પ્રેમ નો. હવે એક દિવસ એ માની લો કે તો મારા દાદીમાં તો બહુ પ્રેમાળ હતા. એક દિવસ મને ના પડે કે ના હું મારો ભીંડો ખાઈ તું તારું રીંગણું ખા, તો પ્રેમ રે. દાદીમાં હતા એટલે પ્રેમ નહોતો. એ વખતની વાત છે, એટલા પૂરતું શાક આપતા હતા એટલે પ્રેમ હતો. પછી મોટા થયા ત્યારે સમજ્યા એટલે આ તો મારા દાદીમાં છે અને એ તો નિર્નિમિત પ્રેમ કરે છે, અહેતુક પ્રેમ છે એનો, તો આપણને પણ એના માટે એવો પ્રેમ થાય. એટલે કહેવાનો અર્થ છે કે ઇન્દ્રિયોના સંતોષની ઈચ્છા રાખે એ તો કામ હોય, ઇન્દ્રિયને સંતોષવા માટેનો એ પ્રેમ ન હોય. આ પ્રેમ ઇન્દ્રિય સંતોષ થાય કે ન થાય, થાય તો વિશેષ વાત છે, સારી વાત છે. વગર સંતોષ તે સંતોષ મળે એમ, તેને તેપતે એના ભૂંજી થા. પોતે નથી ખાતું, બાળકને ખવડાવ્યું પણ તોય આનંદ આવ્યો એમ, ખાય એના કરતાં વધુ સારો આનંદ આવ્યો. આ છે પ્રેમ, સાચો પ્રેમ. તો કહે છે કે એ કે ખરા કે હું તો તને આપવા ઈચ્છું છું, તને સુખી કરવા ઈચ્છું, પણ મનમાં ઈચ્છા શું હોય કે હું તારી પાસેથી કંઈક મેળવી લઉં, તારી પાસેથી સુખ પ્રાપ્ત કરી લઉં એમ. સુખ મેળવવાની જંક ના રહે. કાલે આપણે વાત કરીએ પેલા ઠગ લોકો શું કરે, સાહેબ આવો તમને ફાયદો કરાવી લો. ભાઈ તારે શું પડી છે મને ફાયદો કરાવવાની? એને ફાયદો કરાવવો ન હોય, એને ફાયદો લેવો હોય, ઉઠાવવો હોય આપણો ફાયદો, એને ઠગ કહેવાય ને. તો આ સંસારિક પ્રેમ ઠગનો પ્રેમ છે, એ છેતરપિંડીનો પ્રેમ છે. તો કહે છે કે એ ઠગ જેવો, એ લાભ લેવા માટે, લાભ આપવા માટે ન હોય. એમ કે ચાલો તમને લાભ અપાવી દો, તમને ફાયદો કરાવી દો. લાભ આપવા માટે નહીં, લાભ લેવા માટેનો પ્રેમ હોય છે. લાભ ઉઠાવ